ઈ રાણાની વાત થોડી યાદી કરું. શ્રાવણની છઠની રાત ધીરા 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 મરફા વાગતા હતા. ધોસા કર ઘા કર. હા હાલો તમને ખમારે ડોલરિયા આપણો પીજારો છે દે. શ્રાવણની છઠની રાત હતી અને બરાબર ધીરા ધીરા મરફા વાગતા હતા. ધોસા વાગવા માંડાણા. યુદ્ધની તૈયારીઓ થવા માંડાણી. આરાવલીના પહાડમાં અંધારાની અંદર છેલ્લી તારાઓની ગણતરી કરતો કરતો થાકેલો હાવજ હોય રાણો પ્રતાપ ડણક દઈને એમ કહેતો હતો અમાર. પોતાના દીકરાને કીધું, અવાજ કર્યો રાણા પ્રતાપે, અમાર કે હાથ. હા બાપજી, આપણે પાસ કિતને રાજપૂત વેશા? આપણી પાસે કેટલા રાજપૂતો છે કે ગિનનો પડે છે, ગણવા પડશે કે ગિનલો. ઇશારત થઈ મસાલ સિંહ ને. ટૂંકમાં મારે આ 10 મિનિટની વાત પ્રસંગ કેવો છે આપને, મને મજા આવે છે. ગિનનો પડે સાથે ગિનલો, ગણવા પડશે કે ગણી લ્યો. મસાલસિંહ ને ઇશારત થઈ, મસાલસિંહ દોડ દીધી. રાત્રિનો ધીરે ધીરે પ્રહરો દાવા મંડાણા. પહેલો રાત્રિનો પ્રહર, બીજો પ્રહર, 1 2 25 50 100 200 1000 2000 5000 ગણતરી શરૂ થઈ. રાત્રિનો પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર થયો એટલે મસાલસિંહ આવી ગયો. મસાલસિંહ આવીને અવાજ કર્યો, અંદાતા કે હા 22000 વેશા. આપણી પાસે 22000 રાજપૂતો છે. કે સામે અકબરની સેનામાં કે 1 લાખ. 1 લાખ ઓર આપણે 22000 કે હા. રાણા પ્રતાપે હતા હતા કીધું હા. હર 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 હર. ગરીબની ઝોપડીનો મુગરો ખીચ વેશા. ગરીબની ઝૂંપડીમાં મગની ખીચડી હોય ચોખાની, એવું છે. ગરીબની ઝૂંપડીમાં મગ થોડા હોય, ખીચડીમાં ચોખા વધારે હોય. ચોખા મોંઘા ન હોય ને, મગ મોંઘા હોય વધારે. જાજા બધા ચોખામાં થોડા કેવા મગ હોય, એમ આપણે મગ જેટલા છે ને ઓલા ચોખા જેટલા. પણ કાંઈ વાંધો નહીં, કર્યો તૈયારી. અમાર છેલ્લી વાર રાણા પ્રતાપે હુકમ કર્યો, અમાર सब राजपूतों को कह दो जिन्हें मन में कुछ बात हो तो साथ जा सके रहो. राजपूतों ने कही दो जेना मन में कई परिवार માટે કે કઈ યાદ આવતું હોય, ઘર યાદ આવતું હોય, પત્ની યાદ આવતી હોય તો જઈ શકે છે. હું રાણો પ્રતાપ એને છૂટ આપું છું. આને રાજપૂત કહેવાય. કે તમારે આદિ સુધી હાચવાન ખવરાયું છતાંય બાદવાટાને જવું હોય તો જઈ શકો છો. અટાણે તો પાલટી બદલાવી નાખે તો 5-5 પેઢીઓ બોલતી બંધ થઈ જાય કે અમે ભજીયા ખવરાવ્યા, વાડીએ પ્રોગ્રામ રાખ્યો અને અમારા ભેગો હતો ને છેલ્લે છેલ્લે સામે હોયો ગયો. સમીકરણો બદલી ગયા. લે તો મજા આવી. એને ક્યાં તે ગોળીઓ કઈ તારા હાટું થઈને એના હાટું તે ગોળીઓ ખાધ્યું છે. પણ સાહેબ આમે રાજપૂત કેવા રાણા પ્રતાપે કીધું, અમાર જીને મને મેં કુછ બાત હો તો સા જા શકે. અસી ધાર ઉતરવો. હવે જેના મનમાં કઈ વાત હોય તો જઈ શકે છે. મારે હવે અસી ધાર ઉતરી જવું છે. યુદ્ધમાં પૂરો નિર્ણય પૂરો કરવો છે. માતૃભૂમિ મેં સહન કરવો હોય. શા વટે છે કોઈ પાછો નહીં આવે રહ્યો. આ કેડેથી હવે પાછો આવી આવવાની વાત નહીં રાખવાની. મરવા માટે જે તૈયાર હોય ઈ જ આવજો. શા વટે છે કોઈ પાછો નહીં આવે રહ્યો. અસી ધાર સાકારો ગ્લાસ હું પીવરો. હવે વીરરસનો ગ્લાસ એટલે પી લેવો. યુદ્ધને માટે ઉતરી જવું છે. સાકારો ગ્લાસ હું પીવરો. કરો તૈયારી. અને તેથી 22,000 રાજપૂતો એક જ અવાજ કહીને હોકારો દીધો હતો, અંદાતા કે હા ઇનમે સે કોઈ રાજપૂત નહીં લીધો. શા તમને આમાંથી કોઈ રાજપૂત નથી લાગતા? રાણા પ્રતાપ કહી હાર હાર હાર. હું કટે બોલ્યો રહ્યો કે રાજપૂત નહીં વે, સભી રાજપૂત વે, સભી રાણા રે. મુખ સે કોઈ મોટો નહીં વેશા. મેં ક્યારે કીધું કે રાજપૂત નથી? બધાય રાણા જ પ્રતાપ જ હોય, બધાય રાજપૂતો, બધા સકી હું ઉજળો છું. મગ થી કોઈ મોટો ન હોય, મગ બધા હરખા જ હોય. મૂંગ છે કોઈ મોટો નહીં વેશા. સભી રાજપૂત વે. તો કરો તૈયારી. અને હર હર મહાદેવ હર કરી નારાવલીના પહાડની માલિકો રાજપૂતો તૈયાર થવા માંડ્યા. ભુજાઓ ફરક 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 રાણા પ્રતાપની થવા મંડાણી. ચેતક સહી ઘોડા દાબલા પછાડવા મંડાણો. ચેતક ધનનાથી કરીને કહેતો હતો, રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ ચૂક્યું છે. અને બરાબર ધીરા 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 આરાવલીની કેડીની ગાડીઓમાંથી કેસરિયા સાફાવાળા રાજપૂતો ઉતરતા હતા. એ લાગતા હતા કેવા કેસરિયા સાફાવાળા રાજપૂત. કેડીમાં પાઘડીઓની હાર દેખાણી. રાતમાં અંધારામાં એ કાળું અંધારું અને એમાં કેસરી સાફા કેવા લાગતા હતા. આણા તો હોય, ઓરડો હોય. પ્રેરણાની પેલી રીતે બાઈ પીયુની રાહ જોઈને બેઠી હોય અને એમાં દાયરામાંથી ઉભો થઈને પુરુષ આવે. કટ 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 પગથિયા ચડે અને બરાબર આમ કમાડ ઉગાડી અને પુરુષ ઓરડામાં દાખલ થાય અને મર્યાદા વાળી બાઈ આમ બેઠી હોય. આ બાજુ ફરી જાય, એ આ બાજુ ફરી જાય. એમાં ઓઢણું આમ થઈ જાય. એ આમ ઓઢણું હરખું કરવા જાય બાઈ પોતાના હાથે અને હેથો પૂરેલો હોય ને એમાં હાથ લાગી જાય અને ઊભી હિમતી અહીં સુધી લાલ હેથો દેખાય. એમ આરાવલીની કેડીઓમાં કેસરિયા સાફાવાળા રાજપૂતોના સાફા દેખાતા હતા.
ધીરે 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 મીંડ્યા ઉતરવા. અવાજ કર્યો, હે ભગવતીઓ ભેળિયા વાળીઓ. અને આ બાજુથી 1,00,000ની સાહેબો હલાઓ અકબર નાના તકદી મેદાને જંગ શરૂ કિયા જાય. હુરજ નારાયણ ઉદય થઈ ગયા હતા, પણ હુરજ નારાયણ ઉદય થતા 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 જયારે રનાદેએ દૂધનો કટોરો હાથમાં દીધો ને, ઉદય થવું હતું ત્યારે હાથમાં દૂધનો કટોરો પીતા પીતા ઘડીક આળા કરતા એવું લાગ્યું. એટલે રનાદેએ હુરજને પૂછ્યું, રનાદેએ રાંદલે હુરજને પૂછ્યું કે આજ તમે આળા કરતા હોય એવું મને લાગે છે. હુરજને કહે, તમે આજ ઉગવામાં તમને કઈક આળસ થતો હોય, નકર તમારે ઉગવું અચૂક ઉગાનું આળસ નહીં, તમને કોઈ આળસ ન થાય, આજ કેમ આળસ કરો છો? અને તેથી હુરજ નારાયણે રનાદેને કીધું હતું કે આજ હિન્દુ અર્ક યુદ્ધે ચડી રહ્યો છે. હિન્દુસ્તાનનો એક સૂર્ય આજ યુદ્ધના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. અને ઈ હુરજને કઈ થઈ જાય, ઈ અસ્ત થાય ને તો મારે અડધેથી પાછું વળવું પડે. એટલે એની પહેલા હું તૈયારી કરું છું કે જાઉં કે ન જાઉં. હિન્દુ અર્ક યુદ્ધમાં ચડી રહ્યો છે, પણ ઉગવું તો પડે. સપ્તાસને છૂટો મૂક્યો, અરુણે રથને હાક્યો, હુરજના રથને. એ સપ્તાસ 7 ઘોડાનો રથ જયારે છૂટો, એક ચક્રી યુદ્ધ, એક ચક્રી જે રથ છે હુરજનો એનાથી હાલતો થયો. અને આ બાજુ અલ્લાહ અકબર નાના તકદી યુદ્ધ શરૂ કિયા જાય, મેદાન જંગ શરૂ કિયા જાય. अस्सलाम वालेकुम महबूब सुब्बानी, अस्सलाम वालेकुम कुतुब रब्बानी, अस्सलाम वालेकुम महदून जिल्लानी. युद्ध શરૂ કિયા જાય. અને આ બાજુ હર હર મહાદેવ હર. અને શક્તિને યાદ કરી મહારાણા પ્રતાપે પ્રથમ શૈલપુત્રી, પ્રથમ બ્રહ્મચારણી, પ્રથમ ચંદ્રઘંટા, ચતુર્કમ કુષ્માંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. આ ભગવતીઓ ભૈરવીઓ આજ આવી જાજો ખપર ભરવાને માટે. હવે કદાચ તમને આવો ખપર ભરી દેવા વાળો કોઈ રાજપૂત મળે કે ન મળે. ચેતક મંડ્યો ડાબલા ઉપાડો, બાગડદા 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 ધમાપડ, બાગડદા ધમાપડ, બાગડદા બાગડદા, મારો 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 મારો. બાકા શીખ જયારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા, હાથા તોડિયા પાંજરા વાળા હાક અળથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ ગાના છૂટા જીગે જમુ જાળા બસુટા પેના જાણે તીર આસ માન કેના ફૂટા તમે તાક. અને જાળા પાળા તેગ વાળા પલ્લે કાળા વેર જગા પાડ વાળા રંગા ગાળા. ઈ ટૂટે ટૂટ દીધા ડાળ ખળગે રગત બહતી ખાળ બેતા દજ ઉમર દાન મેફર મોખડો હનુમાન ટૂટે ટૂટ જ્યારે દેવા મંડાણા. મહારાણા પ્રતાપનો ચેતક રાણાના હાથમાં જોટાની તલવાર છે. શડાપ 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 બે બાજુ 10 ના માથા વાળતી જાય છે. બાગડદા બાગડદા ચેતક જાય છે. ચેતકને મોઢા ઉપર હાથની મૂઠ લગાડેલી છે અને જાય છે ચેતક. એમાં હોનાની અંબાડીની માથે બેઠો બેઠો અકબરનો દીકરો સલીમ બોલ્યો, આવતો જાય છે, ખખડાટ આવતો જાય. હિન્દુસ્તાનના રાજપૂતોના માથા કપાઈ જોતો જાય છે. રાણાએ વિચાર કર્યો કે મારા યુવાનના માથા કપાઈ. સલીમ આનંદથી વિનોદમાં હે છે અને આનંદ કરે છે. હવે સલીમને નો રહેવા દો, એ નો રહેવા દો એવી તૈયારી કરી. ત્યાં આ બાજુથી બહલોલ ખાન બોલ્યો, આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો કાટતે રહો, હિન્દુ કુત્તે કો કાટતે રહો. એ અવાજ રાણા પ્રતાપના કાને પડ્યો. પણ ગાંડી ગીરનો કેહરી જટાળો સિંહ જો એમ આમ જટા ઝાટક્યો. જાવું તું સલીમની માથે. પણ બહલોલ ખાન બોલ્યો, ચેતકની લગામને ખેંચીને કીધું, ચેતક તારા ડાબલામાં હિન્દુ પાતશાહી છે, ચેતક તારા ડાબલામાં ભારતની દીકરીની આબરૂ છે. અને ચેતક ધનાટી મંડો કર્ણ બાગડદા 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 બગાક જમ કરતો ચેતક આવ્યો. એ આવારાન પત્તાકો, દાવારાન પત્તાકો, ઘાવારાન પત્તાકો અને જાવારાન પત્તાકો. એટલી ઘડીમાં મહારાણા પ્રતાપની ક્યારે હાંગડી આ હાથમાંથી આ હાથમાં આવી ગઈ, ક્યારે હાથમાં બરસી આવી ગઈ. બરસીનો ઘા કર્યો. એ બહલોલ ખાનનું માથું મસ્તક કાપી અને પાછી બરસી વળી ને ત્યારે બહલોલ ખાનના પેટમાં ગઈ. આફરામાં આંતરડા બહાર કાઢીને બરસી નીકળી. એક વાત આપને કહી દઉં, શિવાજીએ અફજલ ખાનને માર્યો. એ છાતી પકડીને શીરી નાખ્યો હતો. લોઢાના નોર રાખ્યા હતા શિવાજીએ, કારણ કે એનામાં દગો કરવામાં આવ્યો હતો. સમાધાન કરવાનું, પછી દગો કરવા માટે મારવાની તૈયારી કરીને છાતી શીરી. એક હાથે છાતીમાં માંસ પકડી માંસ શીરી અને આમ ઊંચો ઉપાડીને ઊંધો પછાડી નાખ્યો તો અફજલ ખાન ને શિવાજી મહારાજે. એ અફજલ ખાન નું વજન ટોપ સાથે, બખ્તર સાથે, હથિયારો સાથે 9.5 મણ વજન હતું અફજલ ખાન નું. એક હાથે ઉપાડીને ઊંધો નાખ્યો. આ કોઈ અતિશયોક્તિ નથી. આપણા ઇતિહાસો વાંચી ત્યારે આપણે તો ઘણા આટણે બધા એવું જ છે, આ બધું ખોટું છે, આ બધું ખોટું. હવે એને ખબર જ નહીં, એના માટે બીજું તો શું કેવું એમ. મને પૂછ્યું, મને કે આ બધા રાણો શિવાજી પ્રતાપ રામ ને કૃષ્ણ આ બધું હાચું છે? મેં કીધું હે? મને કે આ બધા હાઈશે? મેં કીધું તારું નામ હું? મને કે ફલાણો. નામ નથી દેતો. મેં કીધું તારા બાપુ નામ? તો કે ફલાણો. એના બાપુ નામ? તો ફલાણો. એના બાપુ નામ? તો ફલાણો. મેં કીધું આ બધા હાઈશે? મને કે ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય, આમાં શંકા કરવાની ન હોય. ઈ બહલોલ
ઈ અફજલ ખાન ને શિવાજી એ પસાડી એનું ઊંધો એક હાથે નાખ્યો તો એનું વજન 9.5 મણ હતું. 9.5 મણ હતું. પણ બહલોલ ખાન ને રાણા પ્રતાપે બરસી થી કાપી અને બરસી ભરાવીને ઉપાડીને હાથી માથેથી હેઠો નાખ્યો તો ઈ બહલોલ ખાન નું વજન 19 મણ હતું. બખ્તર સાથે અને તોપ સાથે 19 મણ વજન હતું. નાખ્યો હેઠો. પણ આંતરા કાઢીને બરસી આવી, એક હાથમાં હાંગડી ફરતી હતી. ચેતક ઘોડો ઈ પાછો વળ્યો. ઝાલા માનસિંહ માથેથી સતર લઈ લીધું ને આખો એને બચાવી લીધો. રાણાને ઘેરાઈ ગયો તો 12 અંગ્રેજ સકોતાના ભાલા ફરાડ કરતા ચેતકને પોરવી દીધા. ડાબલામાં આતરડા ચેતકને આવવા મંડાણા. ચેતક પાછો વળ્યો અને હાકેમ ખાન સુરી નામનો મુસલમાન સેનાપતિ રાણા પ્રતાપ નો હતો. કોક દી કોક સમજાય જો આવું બહુ કોમવાદની ઓલી વાતું કરતા હોય એને ઘણા બોલવામાં બી હિન્દુ ધર્મનું કંઈક હોય કે હું તો એકચ્યુઅલી મારે રાજકારણમાં છું એટલે મારે કોઈ જ્ઞાતિવાદ ન કરાય. આમાં જ્ઞાતિવાદ ક્યાં છે? હાસા ઇતિહાસો કયો. હાકેમ ખાન સુરી નામનો મુસલમાન ચેતકની લગામને જઈને પકડી અને કાચવા માટે રાણાને હારે હતો. એ કાચવા માટે ચેતકની લગામ પકડીને વાહેથી દુશ્મનનો ઘા થયો. મોગલ સેનાનો માથું કપાઈ ગયું અને વાળ હુડતો જતો હોય હારો મજૂર જેમ કાતો લઈને હેરડીનો એમ હાકેમ કા સુરી માથા કાપતો ચેતકની લગામ ખેંચીને એને બહાર કાઢવામાં હારવાર રહ્યો તો. સાહેબ આને યાદ ન કરી તો પાપ લાગે સાહેબ. આમાં કોમવાદની વાત ક્યાં આવી છે? આમાં ક્યાં કોમવાદની વાત આવી? હાકેમ કા સુરી મુસલમાન અહીંયા ભાલું ભાંગી ગયું છેલ્લે અને પોતે તો માથું કપાઈ ગયું એટલે પોતે મૃત્યુ થયું અને ભાલું અહીંયા ભાંગી ગયેલું. એ ભાલું કટકો અંદર રહી ગયો. દફન વિધિ કરવી હતી છેલ્લે એટલે કટકો નીકળે નહીં કોઈ રીતે. અમર ખેંચતો તો રાણા પ્રતાપ નો દીકરો. એ કટકો નીકળે નહીં એટલે અમરે કીધું છાતી ઉપર પગ દઈને બાવજી કે હું કાઢી લઉં, આ ભાલું નીકળતું નથી. તેથી રાણો પ્રતાપ ઉભો થઈ ગયો કે લાય હું કાઢી લઉં અમર, કારણ કે હું રાણો પ્રતાપ જીવું છું. કોના બાપની ત્રેવડ છે કે મારા હાકેમ ખાનની છાતી ઉપર પગ દીએ ભલા માણસ. આવું કોક સંભળાવજો તો ખબર પડે. આ પાઠ્ય પુસ્તકમાં તો હવે આવું કઈ રહ્યું નથી. હારી વાતો હતી વહી ગઈ. મેં એવું ક્યાંક જાણેલું કે ભાઈ પાઠ્યપુસ્તકમાં આ બધા ઉજળા ઇતિહાસો કેમ વહી ગયા. તો જે તે વખતે ફરિયાદ દિલ્હી સુધી ગયેલી વર્ષો પહેલા, તો દિલ્હીથી એ વખતે જવાબ આવેલો કે ये सब बागी थे. આ બધાય બાગી એટલે બાધોડકા હતા એટલે એના ઇતિહાસ કાઢી નાખ્યા. ये सब बागी थे ને આ ખાનદાનના દીકરા. પછી કે તમે આવું શું કામે બોલો છો? તમારે બીજું શું બોલવું? આમાં ક્યાં વાત રહી? મેં ઓલી ઘણી વાર વાત કીધી. જુનાગઢ મેં વાત કરેલી 2-3 વર્ષ પહેલા કોર્ટમાં પ્રોગ્રામ અને જજની હાજરી, વકીલો, પોલીસ ખાતું બધું, અને દિવસનો પ્રોગ્રામ 15મી ઓગસ્ટનો. અને 1.5 કલાક મારે બોલવાનું ધ્વજવંદન કર્યા પછી તો હું બોલવા માંડ્યો. આવી રીતે રાણા પ્રતાપને હું ધીરો લઈ આવ્યો અને મારો બાકા જીગ હાથી વગરની હુંડી વગરના હાથી, ધડ વગરના માથા વગરના ધડ બાટકો બોલ્યો માર બાકા જીગ. વાતાવરણ એવું થઈ ગયું જજ થી નો રહેવાનું. ઉભા થઈ ગયા. ને અમારા વકીલ છે પીડી ગઢવી છે, એને ધીરે ગઢવીને કે એકચ્યુઅલી આવી વાત ન કરાય. એકચ્યુઅલી વાતાવરણ એવું થઈ ગયું, આમાં કોમવાદ થાય ને અત્યારે ઉપડે તો મારે શું કરવું? આ કોઈ જોક્સ નથી, હકીકત બનેલું. આ બધા હતા, સાક્ષી છે. ઈ કે આને કયો ઈ રાણા પ્રતાપ ની વાત કરે, ઈ બંધ કરીને બીજું કઈક બોલે, પોચું આપણે ગલગલિયા થાય, પોચું. એટલે મને કહેવામાં આવ્યું, હકીકત મને કહેવામાં આવ્યું, મને ચીઠી મળી કે રાણા પ્રતાપ ની વાત અહીંથી બંધ કરો, પૂરી ન કરતા. ત્યાં મેં પછી કોર્ટમાં જે કીધું એ આપને કહું છું, જજની સામે કીધું એ અહીં કહું છું. મેં કીધું વાત સાચી છે જજ સાહેબની, અને આ બધું આવું વાતાવરણ થઈ ગયું છે એ વાતે સાચી. પણ અત્યારે મેં કીધું મારો રાણો વચમાં છે, યુદ્ધમાં વચ્ચે છે. બહલોલ ખાને માથે હથિયાર ઉગામી લીધું છે. રાણાનો ચેતકના આંતરડા મેં કીધું ડાબલામાં આવી ગયા છે. ચેતક ગભરાઈ ગયો છે. હવે મેં કીધું હું રાણાની પાસે બહલોલ ખાનને ન મરું તો બહલોલ ખાન મારા રાણાને લગાડી દે અને હું ચારણ તરીકે સહન ન કરી શકું. એને માર્યા પછી મારી વાત પૂરી કરી. સાહેબ જુનાગઢની કોર્ટમાં જજની સામે મારા રાણાએ બહલોલ ખાનને ઊંધે કાઢી નાખ્યો 302. હા, અને પછી મેં કીધું ઈ મારે અહીંયા કેવું છે. પછી મેં કીધું જજ સાહેબ ને ખબર હોય કે નહીં મને ખબર નહીં, પણ કોક દી રાણાને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા, કોક દી શિવાજીને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા, કોક દી ટીપુ સુલતાનને વાંચજો એની સેનામાં કેટલા રાજપૂતો હતા. ગરાહાટુ યુગોથી યુદ્ધ થતા આવે છે. આ ખરી કોમવાદ તો આ ઘોઘાઓએ 48 પછી ઉભી કરી છે, ભારતને વીખી નાખ્યું છે. આટલું બધું પેલા નહોતું.
ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ નફરે હામુ નાગરા વાળા થારા વેણ ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા બુખાડે દગા બાજ ખોટી ઠરી રાજદારી હવે એક તારો ભરુહો મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરુહો મુરારી આજ આ કહે છે કાલ ના કહે છે ધડે જીબડી કોઈની ક્યાં રહે છે મોટા મોટા ભાષણ કરી નાખે ऐसा कारण वैसे बीजे दी माफी मांगतो है एक्चुअली काले जे मैं कीधूं मैंने कल जो बोला वे मैं छोरी मुझे चूक हो गई थी वो शब्द मैं वापस लेता हूं अरे तने करड़े काळोतरो ना गा हूं दौड़ू से पाछू खेसाय हूं मारा शब्दों पाछा खेसू आया सिंहण संतान वीण जुरे राखे अने ओली भूनणी भूनणा जने राखे थाती देश ने बेय बाजू खुवारी हवे एक तारो भरुहो मुरारी એટલે હું આપને કહી દઉં આ વાત ટૂંકમાં વાત કરી દઉં बहलोल खान ने मारी नाना प्रताप ની બરસી પાછી વળી હોપો પડી ગયો युद्ध बंद किया जाए युद्ध बंद किया जाए सेनापति को मार दिया युद्ध बंद किया जाए सिपे सालारे जंग को मार दिया અને આમ રાણા પ્રતાપ ની એક હાથમાં હાંગડી ને એક હાથમાં બરસી ફરતી હતી ને એમાં આંતરડા લબડતા હતા એ આંતરડા જોયા એટલે ઓલા કવિઓ જે મેં વાત કરી ને પિંજરામાં બેઠા હોય એમાં ટોડરમલ કવિવર ગંગ ને દુરસાજી આઠાન એ કવિઓ પિંજરામાં બેઠા હતા એમાં ટોડરમલ ની રાડ ફાટી ગઈ ટોડરમલે દુરસાજી આઠા નામના ગઢવીને ચારણ કવિને કીધું ટોડરમલે શું કીધું દુરસાજી કે આ ખાઈ વેશા કે રાણારી બરસી કેસી લગી રે વેશા દુરસાજી કે હા શું છે ટોડરમલ કહે છે કે દુરસાજી રાણાની બરસી કેસી લગી રે મું બોલાય તું બોલે રહ્યો રાણાની બરસી આતરા લબડે છે એ કેવી લાગે હું કહું કે તું કે છો દુરસાજી કીધું હું બોલ્યો રે હું ચારણ વાસા હું કહું છું હું ચારણ છું હું ગઢવી છું મારે કેવું છે કે કેસી લગી રે છે દુરસાજી આધાએ દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચપચા નાગણ જાણે નિહરી અન મુહ ભર્યા બચ્ચા નાગણી પોતાના બચલા મોઢામાં લઈને લોસકોન ભૂણમાંથી નીકળે એમ રાણાની બરસી તેદી નીકળી આવારાન પતાકો દાવારાન પતાકો જાવારાન પતાકો અને ગાવારાન પતાકો